વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સ ચેપ્ટર નંબર 10 એનું લેક્ચર નંબર 21 જોઈશું. અને આ લેક્ચરમાં આપણે હેલોએરિનના ગુણધર્મોની વાત કરવાની છે. હવે ગુણધર્મોમાં મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે આપણે ભૌતિક ગુણધર્મો જોઈએ છે અને આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ છે. હવે ધ્યાન આપજો, ભૌતિક ગુણધર્મો જે છે ને એ હેલો આલ્કેન અને હેલોએરિનના સેમ છે, જેના કારણે આપણે હેલોએરિનના ભૌતિક ગુણધર્મો અને હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મો એક સાથે અલગ લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર? તો અહીંયા માત્ર આપણે આજે રાસાયણિક ગુણધર્મોની જ વાત કરીશું. તો ચલો, હેલોએરિનના રાસાયણિક ગુણધર્મો અથવા હેલોએરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર? તો ચલો, હેલોએરિન કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે તો ધ્યાન આપજો, જેને આપણે કહીશું રાસાયણિક ગુણધર્મો. તો જો હેલોએરિન જે છે 3 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. પહેલી એક ધાતુ સાથે, બરાબર. બીજી છે આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેને આપણે કહીશું SE, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે. અને ત્રીજું આપે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જેને આપણે કહીશું SN, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આમ 3 પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. બરાબર? ચલો, હવે ધ્યાન આપજો, ધાતુ સાથે જે છે એમાં આપણે 2 જોવાની છે પ્રક્રિયા. એકનું નામ છે ફિટિંગ પ્રક્રિયા. ધ્યાન આપજો, ફિટિંગ પ્રક્રિયા. બરાબર? ફિટિંગ હો ને, ફિટિંગ પ્રક્રિયા. બરાબર? અહીંયા કંઈ નથી, ફિટિંગ પ્રક્રિયા. અને બીજી વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. બરાબર? ધાતુ સાથે આવી 2 પ્રક્રિયાઓની વાત કરીશું. હવે ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં કઈ કઈ પ્રક્રિયાઓ આવશે તો આપણે કહીશું એક નાઇટ્રેશન આવશે, બીજી આવશે સલ્ફોનેશન, ત્રીજી આવશે હેલોજિનેશન. એમાં હું આજે ખાલી ક્લોરિનેશન લખી દઉં છું, તમે ક્લોરિનેશન, બ્રોમિનેશન ગમે તે લખી શકો છો. પછી આવશે આલ્કાઇલેશન અને એસાઇલેશન. હા, આલ્કાઇલેશન અને એસાઇલેશનને આપણે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ કહીશું. હે ને? ફ્રીડલ ક્રાફ્ટ, FC, ફ્રીડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે આલ્કાઇલેશન અને એસાઇલેશનની ડિસ્કવરી કરી હતી. એના પરથી એનું નામ શું છે? ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ. બરાબર? આપણે જે 11માં વાત કરી ચૂકેલા છીએ. તો આપણે આટલી પ્રક્રિયાઓ ભણવાની છે. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે 1 બાય 1. તો ચલો, પહેલા આપણે ધાતુ સાથે પ્રક્રિયા જોઈએ. ધાતુ સાથે પ્રક્રિયા. ચલો, એમાં પહેલા આપણે ફિટિંગ પ્રક્રિયાની વાત કરીએ. બરાબર? યસ. તો જો આ સેમ, ધ્યાન આપજો, વુડ્સ જેવી જ છે. મેં તમને ખબર છે વુડ્સ પ્રક્રિયા કરાવી હતી, આ રીતના યાદ કરજો. CH3Cl પ્લસ Na સુકોઈથર. યાદ આવી? સુકોઈથર. તો સામે શું બન્યું હતું નિપજ? તો CH3CH3 બન્યું હતું. યાદ આવ્યું? યસ. બાય પ્રોડક્ટ શું બહાર નીકળી ગઈ હતી? તો 2Na અને આ 2Cl, -2 NaCl બહાર નીકળી ગયું હતું. તો આ કઈ હતી? તમારી વુડ્સ. તો ધ્યાન આપજો, જો તમે હેલો આલ્કેન લઈને જો આ પ્રક્રિયા કરશો ને તેને આપણે વુડ્સ નામ આપીશું. પણ હેલો આલ્કેનની જગ્યાએ જો તમે હેલો એરિન લઈ લેશો ને અને આ પ્રક્રિયા કરશો ને તેને આપણે ફિટિંગ પ્રક્રિયા કહીશું. તો ધ્યાન આપજો, હું અહીંયા હેલો એરિન લઈ લઉં છું. આ મારો હેલો એરિન, હે ને? ક્લોરોબેન્ઝીન 2 મોલ.
અને આપણે 2 મોલ સોડિયમ લઈ લઈએ છીએ. સોડિયમને સૂકા ઇથરના અંદર પહેલાં ઓગાળી દઈશું અને પ્રક્રિયા કરાવીશું. હે ને, કારણ કે સોડિયમ જે છે તમને ખબર છે પાણી સાથે પ્રક્રિયા કરી નાખે, માટે પાણી ન હોય એવું ઇથર લઈ લઈશું. બરાબર, જેને કહેવાય સૂકો ઇથર. યસ, સૂકા ઇથરમાં સોડિયમને ઓગાળી દો અને પ્રક્રિયા કરાવો. તો શું થશે ધ્યાન આપજો. તો શું થશે, આ જે ક્લોરોબેન્ઝીન છે, આ દાખલા તરીકે આપણી પાસે આ ક્લોરોબેન્ઝીન, પછી આપણી પાસે આ દાખલા તરીકે બીજો ક્લોરોબેન્ઝીન. થશે શું, તો પેલો એને જે છે સીએલને લઈને બહાર, એને જે છે બીજો સીએલને લઈને બહાર, એટલે 2NaCl બહાર, અને આ બંને વચ્ચે બોન્ડ ફોર્મ થઈ જશે. એટલે શું બની જશે, કંઈક આવું થઈ જશે. આ બેન્ઝીન, આ બોન્ડ બની ગયો, અને આ બેન્ઝીન. બરાબર, કંઈક આવું થઈ જશે. સમજ્યા? આને કહીશું આપણે બાયફિનાઇલ. શું કહીશું આપણે? બાયફિનાઇલ અથવા ડાયફિનાઇલ કહો તો એ ચાલે, ડાયફિનાઇલ કહો તો એ ચાલશે. ઓકે, યસ. અને બહાર શું નીકળી ગયો? 2Na અને Cl -2NaCl. યસ, તો આ પ્રક્રિયાને આપણે ફિટિંગ પ્રક્રિયા કહીશું. તો તમે સમજી ગયા, જો હું હેલો એરિન લઈને પ્રક્રિયા કરું તેને ફિટિંગ કહેવાય, અને હેલો આલ્કેન, જેમ કે આ રહ્યું હેલો આલ્કેન, અને આ લઈને પ્રક્રિયા કરું તેને આપણે વુડ્સ કહીશું. સમજી ગયા ને? યસ, ચલો, ક્લિયર થઈ ગયો? યસ, ચલો, તો આ ફિટિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ આપણી. બરાબર. હા, ચલો, હવે વુડ્સ ફિટિંગ આપણે વાત કરીએ. ચલો, તો બીજી કઈ હતી? વુડ્સ ફિટિંગ. હવે જો નામ જ કઈ આપે છે આપણને કે આ પ્રક્રિયામાં શું હશે, તો આ પ્રક્રિયાના અંદર બરાબર ધ્યાનથી જોજો. આ પ્રક્રિયામાં શું હશે? વુડ્સ એટલે હેલો આલ્કેન અને ફિટિંગ એટલે હેલો એરિન. એનો મતલબ કે આ બંનેને આપણે ભેગા કરી દઈશું. એનો મતલબ કે હું CH3Cl લઈશ અને હું બેન્ઝીન ઉપર Cl લઈશ. એનો મતલબ હું હેલો આલ્કેન લઈશ અને હેલો એરિન લઈશ, અને આને પ્રક્રિયા કરાવીશ. શું કરીશ? આને સોડિયમ સાથે પ્રક્રિયા કરીશ. પહેલાં સોડિયમને આપણે સૂકા ઇથરમાં શું કરી દઈશું? ઓગાળી દઈશું અને પ્રક્રિયા કરાવીશું. શું થશે? આ NaClને લઈને બહાર, NaClને લઈને બહાર, એટલે આ CH3 અને બેન્ઝીન વચ્ચે શું થઈ જશે? બોન્ડ ફોર્મ થઈ જશે. એટલે બેન્ઝીન ઉપર શું થઈ જશે? CH3. તો તમે જુઓ, આ થઈ ગઈ તમારી વુડ્સ અને આ થઈ ગઈ ફિટિંગ, એટલે વુડ્સ ફિટિંગ. બરાબર, ચલો, ક્લિયર? યસ. તો આ બેન્ઝીન ઉપર CH3, જેને આપણે ટોલ્યુન કહીએ છીએ, યા તો મિથાઇલ બેન્ઝીન કહીએ છીએ, અને બહાર શું નીકળી ગયો? તો 2NaCl બહાર. બોલો, આવડે? યસ. તો આ ધાતુ સાથે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો ધાતુ સાથે આપણે 2 પ્રક્રિયાઓની વાત કરીશું, એક ફિટિંગ અને બીજું વુડ્સ ફિટિંગ. બરાબર, હેલો આલ્કેનમાં, સોરી, હેલો એરિનમાં. બરાબર, તો હેલો એરિનના અંદર ધાતુ સાથેમાં આપણે એક ફિટિંગની વાત કરીશું અને બીજું વુડ્સ ફિટિંગની વાત કરી લઈશું. ચલો, ઓકે. યસ, તો આ ધાતુ સાથે પ્રક્રિયા આપણી પૂર્ણ થાય છે. ચલો, હવે આપણે શું આવ્યા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બરાબર, ચલો, ઓકે. તો ચલો, હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. ચલો, તો આટલું લખી દેજો પહેલા. ચલો, લખાઈ ગયું? હા, અને ધ્યાન આપજો, ફિટિંગ અને વુડ્સ ફિટિંગ મોસ્ટ IMP છે. બરાબર, ધ્યાન આપજો. આ ચલો, લખાઈ ગયો? ઓકે. ચલો, હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ચલો, તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જેને આપણે શોર્ટમાં SE કહીશું, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો હવે ધ્યાન આપજો. પહેલી તો વાત એ છે કે આ જે આપણો હેલો એરિન છે, બરાબર, એમાં આ જે હેલોજન જે છે ને એ +M અસર દર્શાવે છે, જેના કારણે આપણે કહી શકીએ કે આ જે છે ને અહીંયા બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે. એમાં ઓર્થો પર અને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે, જેના કારણે આપણે કહી શકીએ કે આવનાર જે ઇલેક્ટ્રોન અનુરાગી હશે, કે જેના પર કયો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ. બરાબર, જેના પર ઇલેક્ટ્રોનની શું હશે? ઉણપ હશે. બરાબર, તો ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો જે ભાગ છે એ કયા ભાગે આક્રમણ કરશે? તો જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. બરાબર, એનો મતલબ કે આ ઓર્થો અને પેરા ઉપર આક્રમણ કરશે. માટે આપણે
આ સમૂહને શું કહીશું? ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહીશું. માટે જ્યારે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશું ત્યારે આપણને જે નીપજ બનશે એ ઓર્થો પેરા નીપજ બનશે. એનો મતલબ આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થો કે પછી પેરા પોઝિશનના અંદર દાખલ થશે, મેટામાં દાખલ નહીં થાય, કારણ કે આ જે છે પ્લસ એમ અસર દર્શાવે છે, જે સસ્પંદનના કારણે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા પર વધારે છે. મેટા પર કોઈ ફરક પડતો નથી. આમ ઓર્થો અને પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હોવાથી આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી ઓર્થો અને પેરા પોઝિશન ઉપર આક્રમણ કરશે. બરાબર? તો આ વસ્તુ ધ્યાન આપજો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ધ્યાન આપજો કે આ હેલોજન ઓર્થો પેરા નિર્દેશક છે, કારણ કે એની પાસે પ્લસ એમ અસર છે એટલા માટે. બરાબર? અને આપણે આ અસરની વાત ઓલરેડી 11th કરી ચૂકેલા છીએ. બરાબર? તો ચલો આપણે અહીંયા 1 by 1 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરીશું. તો ચલો પહેલાં આપણે એમાં નાઇટ્રેશન જોઈશું. નાઇટ્રેશન, તો આ તમારો બેન્ઝીન ઉપર કોઈ પણ લઈ લઈએ છે, સપોઝ Cl, હું ક્લોરોબેન્ઝીન લઈ લઉં છું ને. ચલો નાઇટ્રેશન કરીએ. નાઇટ્રેશનમાં આપણે સાંદ્ર HNO3 નો ઉપયોગ કરીશું અને સાથે સાથે સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરીશું. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો, આ હેલોજન પાસે -I અસર છે. બરાબર? અને એમાં પણ જ્યારે I અને M ને આપણે એકબીજા સાથે કમ્પેર કરીએ છીએ ત્યારે I જે છે હેલોજનના કેસમાં વધારે છે કોના કરતાં? M કરતાં. માટે શું થાય છે? તો ઇલેક્ટ્રોનની ઘનતા અહીંયા રિંગ ઉપરથી ધીરે ધીરે ઘટવા લાગે છે, જેના કારણે આપણે કહી શકીએ કે આવનાર ઇલેક્ટ્રોન અનુરાગીને આક્રમણ કરવામાં થોડી મુશ્કેલી પડશે, કારણ કે જો ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ જશે તો આ પોઝિટિવને એના ઉપર આક્રમણ કરવામાં મુશ્કેલી આવશે. જેના કારણે ધ્યાન આપજો કે જ્યારે હેલોએરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે છે, કારણ કે આ જલ્દી આના ઉપર આક્રમણ કરતો નથી, કારણ કે આ હેલોજન પાસે M કરતાં I ઇફેક્ટ વધારે છે અને પાછી આઈમાં માઇનસ છે. માઇનસનો મતલબ ઇલેક્ટ્રોન ખેંચવું, જેના કારણે ઇલેક્ટ્રોન ખેંચી જશે, જેના કારણે બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે, જેના કારણે ઇલેક્ટ્રોન અનુરાગીને આક્રમણ કરવામાં તકલીફ પડે છે, મુશ્કેલી ઊભી થાય છે, જેના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અહીંયા સરળતાથી નથી થતી હેલોએરિનના અંદર. બરાબર? પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે છે, એનો મતલબ હીટ આપવી પડે છે. બરાબર? યસ. તો આ મેં હીટ આપી દીધી. ઓકે, યસ. તો હવે ધ્યાન આપજો શું થશે? આ જે HNO3 ના અંદર બે વસ્તુ હશે, એક OH માઇનસ હશે અને બીજું NO2 પ્લસ હશે. તો NO2 પ્લસ આના પર આક્રમણ કરી લેશે. બરાબર? યસ. હવે આ ક્યાં આક્રમણ કરશે? કાં તો ઓર્થો કાં તો પેરા. જો ઓર્થો પર આક્રમણ કરશે ત્યાંથી H હટશે અને NO2 આવીને બેસી જશે. હવે ત્યાંથી નીકળેલો H અને વધેલો OH, H2O બાર, એટલે શું થઈ ગયું? આ બેન્ઝીન ઉપર Cl અને ઓર્થોમાં NO2. સેમ આ જ રીતના આ NO2 પ્લસ જે છે મેટા પર પણ પેરા પર પણ આક્રમણ કરી શકે, કારણ કે પેરા પર ઇલેક્ટ્રોનની ઘનતા મેટાની રિસ્પેક્ટમાં વધારે હોય છે. સેમ એ જ રીતના ઓર્થો પોઝિશન ઉપર પણ મેટાની રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય છે. તો ધ્યાન આપજો, મેટાની રિસ્પેક્ટમાં ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોવાથી આવનાર NO2 પ્લસ જે છે એના ચાન્સીસ 99% ક્યાં હોય છે? ઓર્થો અને પેરા ઉપર આક્રમણ કરવાના. તો આપણને એક તો આ નિપજ મળી ગઈ અને પેરા પર જ્યારે આક્રમણ કરશે ત્યારે પેરા ઉપરથી H નીકળી જશે, ત્યાં NO2 પ્લસ દાખલ થઈ જશે, નીકળેલો H અને વધેલો OH, H2O બાર. તો આ બે આપણને નિપજ મળી. ચલો આનું નામ લખવું હોય તો નામ તમને લખતા આવડે જ છે, આપણે તમને શીખવાડેલું છે. ક્લોરો અને નાઇટ્રો આ બંને વિસ્થાપન સમૂહ છે, વિસ્થાપિત સમૂહ છે. અને વિસ્થાપિત સમૂહ હોય ત્યારે આપણે શું કરીશું? તો નાનો ગણ, તો આ બાદથી આપીએ તો 1 2, આ બાદથી આપીએ તો A12, ગણ સરખો મળે તો અંગ્રેજી મૂળાક્ષર. ક્લોરો અને નાઇટ્રો, પહેલા ક્લોરો આવે એટલે 1 આપો અને 2 આપો. તો આપણે કહી દઈએ કે ભાઈ 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન, 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. સેમ ત્યાં અહીંયાથી આપીએ તો A14, અહીંયાથી આપીએ તો A14. બરાબર? તો આપણે અહીંયા 1 2, તો આપણે અંગ્રેજી મૂળાક્ષર જોઈશું. ક્લોરો અને નાઇટ્રો, તો ક્લોરો C પહેલાં આવે. બરાબર? તો 1 2 3 4
તો આ રીતના આપણે નંબર આપી દઈશું. તો આપણે કહીશું 1 ક્લોરો 4 નાઇટ્રો 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. ચલો ઓકે ડન. યસ, ચલો તો નાઇટ્રેશન થઈ ગયું. બરાબર. ચલો હવે આપણે તમને બતાવીએ સલ્ફોનેશન. બરાબર. તો ચલો બેન્ઝીન ઉપર Cl ક્લોરોબેન્ઝીન. સલ્ફોનેશન કરવા માટે ખાલી સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરી લો. બરાબર. તે H2SO4 જે છે ઉદ્દીપક તરીકે વર્તશે અને પ્રક્રિયક તરીકે વર્તશે. યસ, એમાં એક H2SO4 આ રીતના બે હિસ્સામાં જશે, OH- અને SO3H+. બરાબર. યસ, એમાંથી SO3H+ આક્રમણ કરશે. જ્યાં આક્રમણ કરશે ત્યાંથી H કાઢશે, મીન્સ ઓર્થો અને પેરા પરથી H કાઢશે. H અને OH ભેગા કરો એટલે H2O બાર. અને હીટ આપવી જરૂરી છે, કારણ કે પહેલાં જ મેં વાત કરી. બરાબર. યસ, હીટ આપવી જરૂરી છે. ચલો તો શું થશે? અહીંયા દાખલા તરીકે આ SO3H+ એ આક્રમણ કર્યું, ત્યાંથી H બાર, H અને OH H2O બાર. તો શું વધ્યું? તો બેન્ઝીન ઉપર Cl અને ઓર્થોમાં SO3H+, બેન્ઝીન ઉપર Cl અને પેરામાં SO3H. તો આ બે નિપજો બની ગઈ. ચલો ઓકે ડન. યસ, ચલો આનું નામ શું? તો આપણે કહીશું કે આ SO3H ક્રિયાશીલ સમૂહ છે. નંબર ત્યાંથી આપો 1 2. તો આપણે કહીશું 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આનું નામ શું? તો આ ક્રિયાશીલ સમૂહ છે. તો 1 2 3 4. તો આપણે એને કહીશું 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચલો ઓકે. તો આ તમારું સલ્ફોનેશન થઈ ગયું. ચલો હવે હેલોજનેશનની વાત કરી લઈએ. બરાબર. તો આ બેન્ઝીન ઉપર Cl ક્લોરોબેન્ઝીન છે. ચલો હેલોજનેશન કરીએ Cl2 સાથે. ઉદ્દીપક અહીંયા FeCl3 વાપરીશું. તો આ Cl2 જે છે બે હિસ્સામાં ડિવાઈડ થશે, એક Cl- માં અને બીજું Cl+ માં. બરાબર, ધ્યાન આપજો. હવે Cl+ આના પર આક્રમણ કરશે. જેવું ઓર્થો પર આક્રમણ કરશે ત્યાંથી H કાઢશે, તો H અને Cl ભેગા કરો -HCl બાર. અને હીટ આપવી જરૂરી છે. બરાબર. તો ચલો શું થશે હવે? તો બેન્ઝીન ઉપર Cl અને આવનાર Cl ઓર્થોમાં. સેમ એ રીતના Cl+ જે ઇલેક્ટ્રોન અનુરાગી પેરા પર પણ આક્રમણ કરી શકે. બરાબર. તો બેન્ઝીન ઉપર Cl અને પેરામાં Cl. ચલો આને શું કહી દઈશું આપણે? તો 1 2 ડાયક્લોરોબેન્ઝીન. આને કહીશું 1 4 ડાયક્લોરોબેન્ઝીન. તો 1 2 ડાયક્લોરોબેન્ઝીન. અને આને કહીશું 1 4 ડાયક્લોરોબેન્ઝીન. ચલો ક્લિયર. તો આ તમારી થઈ ગઈ હેલોજિનેશન. ચલો એ જ રીતના હવે આલ્કાઇલેશન. આલ્કાઇલેશન. ચલો તો જુઓ, આ આપણી પાસે બેન્ઝીન, આપણે CH3Cl સાથે આલ્કાઇલેશન આલ્કાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે, એને કહેવાય આલ્કાઇલેશન. તો CH3Cl લઈ લો યા CH3CH2Cl લઈ લો. તો આ બેન્ઝીન ઉપર Cl ક્લોરોબેન્ઝીન. બરાબર. હવે CH3Cl. ઓકે. ઉદ્દીપક વાપરીશું નિર્જર AlCl3. હીટ આપી દો. શું થશે? આ CH3Cl બે હિસ્સામાં ડિવાઈડ થશે, એક CH3+ માં અને Cl- માં. યસ. હવે આ Cl- મીન્સ CH3+ જે છે તમારી ઇલેક્ટ્રોન અનુરાગી છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી સપોઝ ઓર્થો પર આક્રમણ કરશે, ત્યાંથી H કાઢશે, નીકળેલો H અને વધેલો Cl HCl બાર. બરાબર. યસ. ચલો શું થઈ ગયું? તો બેન્ઝીન ઉપર Cl અને ઓર્થોમાં CH3. સેમ એ જ રીતના. બરાબર. જો CH3+ પેરા પર આક્રમણ કરશે તો ત્યાંથી H ને કાઢશે. તો આ બેન્ઝીન ઉપર Cl અને પેરામાં CH3. ચલો ક્લિયર. યસ. ચલો આનું નામ લખવું છે આપણે. તો જો ક્લોરીન અને CH3 બંને વિસ્થાપિત સમૂહ છે.
બરાબર. તો નાનો ગણ મળે એ રીતના. તો આ બાજુથી 1 2, આ બાજુથી 1 2. તો હવે અંગ્રેજી મૂળાક્ષર જુઓ તો આ સી છે અને આ મિથાઇલનો એમ છે. તો આપણે અહીંયાથી નંબર આપી દઈશું 1 2. સમજી ગયા? તો 1 ક્લોરો 2 મિથાઇલ. તો 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. ચલો સેમ અહીંયા. બરાબર. તો નંબર આપીશું આપણે અહીંયાથી 1 2 3 4. તો આને કહીશું 1 ક્લોરો બરાબર 4 મિથાઇલ બેન્ઝીન. ચલો કે યસ, તો આલ્કાઇલેશન થઈ ગયું. ચલો હવે આપણે જોઈએ એસાઇલેશન. તો ચલો બેન્ઝીન ઉપર Cl ક્લોરોબેન્ઝીન. ચલો હવે એસાઇલેશન આપણે કોની સાથે કરીશું? તો CH3COCl સાથે, એસાઇલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તેને કહેવાય એસાઇલેશન. યસ. ઉદ્દીપક વાપરીશું આપણે નિર્જર AlCl3. હીટ આપીશું. આ બે હિસ્સામાં ડિવાઈડ થઈ જશે. આ CH3COO પ્લસ અને Cl માઇનસ. હવે CH3COO પ્લસ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે, જો ઓર્થો પર આક્રમણ કરશે ત્યાંથી H ને કાઢશે અને આ Cl HCl બાર. બરાબર. તો ચલો શું થઈ ગયું? તો બેન્ઝીન ઉપર Cl અને ઓર્થોમાં તમારો COCH3. સેમ એ જ રીતના કદાચ એણે જો પેરા પર આક્રમણ કરી નાખ્યું તો ત્યાંથી H કાઢશે. બરાબર. અને વધેલો પેલો Cl HCl બાર અને ત્યાં કોણ આવીને જોડી ગયો? COCH3. ચલો ક્લિયર? યસ. આનું નામ શું? તો ધ્યાન આપજો. બેન્ઝીન ઉપર COCH3 આટલાને એસિટોફિનોન કહેવાય છે. બરાબર. યસ. તો આપણે કહી શકીએ કે ભાઈ 2 ક્લોરો એસિટોફિનોન. 2 ક્લોરો. તો આ તમારે 1 2. તો 2 ક્લોરો એસિટોફિનોન. યસ. અહીંયા આપણે આ 1 2 3 4 કારણ કે આ ક્રિયાશીલ સમૂહ છે. ઓકે. તો ત્યાંથી નંબર આપી દીધો 1 2 3 4. તો આપણે આને કહીશું 4 ક્લોરો એસિટોફિનોન. 4 ક્લોરો એસિટોફિનોન. બરાબર. યસ. અને પ્રચલિતમાં આપવું હોય તો ઓર્થોક્લોરો એસિટોફિનોન, પેરાક્લોરો એસિટોફિનોન. ઠીક, આ રીતના થશે. ચલો ઓકે, ડન. તો આ થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બરાબર, હેલોએરિનની. યસ. હવે ચાલો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ. બરાબર. તો હેલોએરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આપણી ત્રીજી પ્રક્રિયાઓ કઈ આવ્યા? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે કહીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો ધ્યાન આપજો, હેલો આલ્કેનમાં પણ આપણે એસએન પ્રક્રિયા જોઈ ગયા. એ જ રીતના હવે આપણે હેલોએરિનના અંદર આપણે એસએન પ્રક્રિયાની વાત કરવાની છે. તો પહેલી તો એક વસ્તુ ધ્યાન આપજો, હેલોએરિન જે છે ને એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે બહુ જ ઓછા પ્રતિક્રિયાત્મક છે. દિમાગમાં ફિટ કરી લેજો. હેલોએરિન જે છે ને જલ્દી એસએન પ્રક્રિયા આપતા નથી. જે રીતના આપણે હેલો આલ્કેનમાં ભણી ગયા ને SN1 ને SN2, એ રીતના અહીંયા આ પ્રક્રિયાઓ બહુ મુશ્કેલ છે, જલ્દી થતી નથી. તો ધ્યાન આપજો, આપણા જે હેલોએરિન છે, બરાબર, હેલોએરિન, ઓકે, એ એસએન પ્રક્રિયાઓ પ્રત્યે બહુ જ ઓછા પ્રતિક્રિયાત્મક છે, જલ્દી પ્રક્રિયા આપતા નથી. ચલો હવે એના કારણો કયા છે? કયા એવા કારણો છે? તો ધ્યાન આપજો, હું તમને કારણો બતાવું કે આવા 4 કારણો છે, બરાબર, જેના કારણે આપણે કહી શકીએ હેલોએરિન જે છે એસએન પ્રક્રિયાઓ પ્રત્યે બહુ જ ઓછા પ્રતિક્રિયાત્મક છે. તો આવા 4 કારણો છે. તો પહેલું કારણ જો હું તમને બતાવું કે આ આપણી પાસે જે હેલોએરિન છે, બરાબર, હવે એમાં અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ખૂબ જ વધારે હોય છે અને સામે પેલો કેન્દ્ર અનુરાગી એ પણ ઇલેક્ટ્રોન ધનિક હોય છે, એના ઉપર પણ ઇલેક્ટ્રોનની ઘનતા હોય છે. તો આ બંને વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ, જેના કારણે આને જો આના ઉપર આક્રમણ કરવું હોય તો અપાકર્ષણને કારણે આ જલ્દીથી આક્રમણ કરી શકતો નથી. તો આપણે કહીશું સંભવિત અપાકર્ષણને કારણે, આ બંને વચ્ચે જે અપાકર્ષણ છે એને કારણે, સંભવિત અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જે છે, બરાબર, ઇલેક્ટ્રોન ધનિક
એરિન સંયોજનો તરફ આવવાની જે ક્ષમતા છે એ પેલા અપાકર્ષણને કારણે શું થઈ જાય છે, આના ઉપર એટેક કરવાની જે ક્ષમતા છે, આવવાની જે ક્ષમતા છે એ ઘટી જાય છે, જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ હેલોએરિન જે છે એસએન પ્રક્રિયાઓ જલ્દી આપતા નથી. બરાબર. તો પહેલું કારણ તો આ છે કે સંભવિત અપાકર્ષણ. તો આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ સંભવિત અપાકર્ષણ ને કારણે કોના વચ્ચે, તો આપણે કહીશું આ હેલોએરિન ઉપર જે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ અને તમારો આ જે કેન્દ્ર અનુરાગી જે છે એના ઉપર જે ઇલેક્ટ્રોનની ઘનતા છે આ બંને વચ્ચે છે અપાકર્ષણ થાય છે. એના કારણે આપણે કહીશું આ કેન્દ્ર અનુરાગી જે છે આના ઉપર જલ્દી એટેક કરી શકતો નથી. બરાબર. તો પહેલું કારણ હતું. બીજું કારણ સસ્પંદન. ધ્યાન આપજો, સસ્પંદન અસર. તો હેલોએરિનના અંદર સસ્પંદન જોવા મળે છે. જુઓ કેવી રીતના, તો આપણે કહીશું કે આ હેલોએરિન, બરાબર, આપણે કહીશું કે જો આ લોન પેર, આ સિગ્મા, આ પાઈ, જો લોન પેર સિગ્મા પાઈ હોય તો ત્યાં શું થાય, સસ્પંદન થાય. આ રીતના ઇલેક્ટ્રોન ઉતારશે તો આ સીધા ઇલેક્ટ્રોન આના ઉપર આવશે. બરાબર. તો ચલો શું થશે, તો અહીંયા તમારા અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા જેના કારણે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો. બરાબર. અહીંયા ડબલ બોન્ડ બની ગયો, આ એક્સ. બરાબર. યસ. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ઉતરી ગયા જેના કારણે આના પર કયો ચાર્જ લાગી ગયો, પોઝિટિવ ચાર્જ. ચલો કે ડન. યસ. ચલો હવે શું થશે, આ જે છે તમારી લોન પર આ ઉતરી આમ તો સીધા ઉપર આયા. બરાબર. યસ. ચલો શું બનશે, તો આ લોન પેર અહીંયા આવી ગઈ, એનો મતલબ નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો. બરાબર. અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા ડબલ બોન્ડ બની ગયો. યસ. આ પોઝિટિવ. ચલો બરાબર. યસ. હવે શું થશે, તો આપણે કહીશું આ નેગેટિવ સિગ્મા પાઈ છે. નેગેટિવ સિગ્મા પાઈ એટલે સસ્પંદન થશે, આ ઉતરશે એટલે આ ક્યાં આવી જશે, ઉપર આવી જશે. યસ. ચલો તો શું થશે, તો અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન આવ્યા જેના કારણે આપણે શું કહીશું, અહીંયા નેગેટિવ ચાર્જ. બરાબર. યસ. આ ડબલ બોન્ડ બની ગયો, આ ડબલ બોન્ડ બની ગયો અને આ જેમ હતું તેમ. બરાબર. ચલો ઓકે. યસ. ચલો હવે શું થશે, આ તમારી લોન પેર સિગ્મા પાઈ એટલે આ તમારી આ ઉતરી ગઈ અહીંયા, એટલે આ જ્યાં હતા ત્યાં આવી ગયા ઇલેક્ટ્રોન, એટલે હવે હેલોજનને પોતાના 2 ઇલેક્ટ્રોન પાછા મળી ગયા જેના કારણે એના પરથી ચાર્જ ખતમ થઈ જશે. ચલો શું થશે, તો આપણે કહીશું આ બની ગયો તમારો પાઈ, આ તો હતો જ, આ તો હતો જ. યસ. આ સિંગલ બોન્ડ, આ એક્સ, આ મળી ગયો એને. ચલો બરાબર. તો ચાર્જ ખતમ થઈ ગયો. તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હેલોએરિનના અંદર આપણને શું જોવા મળે છે, સસ્પંદન જોવા મળે છે. હવે તમે જુઓ બીજું, ત્રીજું અને ચોથા સૂત્રને બરાબર ધ્યાનથી જોજો. એમાં તમે જોઈ શકો છો કાર્બન અને હેલોજન વચ્ચે શું છે, જો ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે. આનો મતલબ કે હેલોએરિનના અંદર આ જે CX બોન્ડ જે છે, આ હેલોએરિનમાં આ CX બોન્ડ એ દ્વિબંધ સ્વભાવ ધરાવે છે. આનો મતલબ એવો થયો કે દ્વિબંધ પ્રકૃતિ ધરાવે છે. હે ને, તમે જોઈ શકો છો 5 સૂત્રોમાંથી 3 સૂત્રોમાં તો એ ડબલ બોન્ડ છે. હે ને, એનો મતલબ એ દ્વિબંધ પ્રકૃતિ ધરાવે છે થોડા ઘણા અંશે. યસ. અને જો દ્વિબંધ ધરાવતો હોય તેને તોડવો મુશ્કેલ હશે, એટલે આ જલ્દી તૂટતો નથી, માટે પેલો કેન્દ્ર અનુરાગીને આના પર આક્રમણ કરવામાં મુશ્કેલી પડશે. જ્યાં સુધી આ નહીં નીકળે ત્યાં સુધી કેન્દ્ર અનુરાગી ના આવી શકે. બરાબર. માટે આપણે કહીશું કે ભાઈ આના અંદર એસએન પ્રક્રિયાઓ મુશ્કેલ છે. ચલો ઓકે. યસ. હવે ધ્યાન આપજો, ત્રીજું કારણ હું તમને બતાવું. બરાબર. ત્રીજું કારણ બતાવું, સંકરણ. હવે ધ્યાન આપજો, સંકરણ. તો આપણે કહીશું જે હેલો આલ્કેન આપણે ભણી ગયા, ધ્યાન આપજો, હેલો આલ્કેન આપણે જે ભણી ગયા, બરાબર, એ અને આ હેલોએરિન જેની આપણે વાત કરવાની છે. યસ. આમાં શું ફરક છે, તો આપણે કહીશું આ જે કાર્બન છે, આ કાર્બન આમાં sp2 સંકરણ ધરાવે છે, જ્યારે આમાં તમે જુઓ આ કાર્બન જે છે તમારો એ કયું સંકરણ ધરાવે છે, sp3. હવે થશે શું, તો આપણને ખબર છે sp3 જે છે ને કક્ષક મોટી હોય, જ્યારે sp2 કક્ષક જે છે નાની અને ફૂલેલી હોય આમ. બરાબર. યસ. ચલો બરાબર ને.
તો sp3 કક્ષક જે છે મોટી હોય છે આ રીતના, જ્યારે sp3 મીન્સ sp3 મોટી હોય છે અને sp2 આ રીતના નાની હોય છે. તો હવે મને બતાવજો, અહીંયા આ કક્ષક નાની હશે જે બંધમાં ઇન્વોલ્વ થયેલી છે, જ્યારે આ કક્ષક જે છે મોટી હશે, જેના કારણે અહીંયા જે બંધ બનશે એ મોટો હશે, જ્યારે અહીંયા જે બંધ બનશે એ નાનો હશે. અને પ્રેક્ટિકલી પ્રૂવ એ થયું છે કે અહીંયા જે બંધ હતો 177 પિકોમીટર જોવા મળેલો છે જ્યારે એક્સપેરિમેન્ટ કરીને જોયું ત્યારે. અને અહીંયા જો જોયું ને બંધ, તો અહીંયા sp2 હતું સંકૃત કક્ષક, અને જે કદમાં નાની હોય છે, જેના કારણે જ્યારે એક્સપેરિમેન્ટ કરીને ચેક કર્યું ને તો 169 પિકોમીટર જેટલો આની બોન્ડ લેન્થ હતી, બંધ લંબાઈ. તો કહેવાનો મતલબ એ છે કે આ બંધ મોટો છે, આ બંધ નાનો છે, અને જેટલો બંધ નાનો એટલો તોડવો કેવો રહેશે, મુશ્કેલ, જેના કારણે આ એક્સ નહીં નીકળે. તો જ્યાં સુધી એક્સ નહીં નીકળે ત્યાં સુધી પેલો કેન્દ્ર અનુરાગી આવી શકે નહીં, જ્યારે આમાંથી આસાનીથી એક્સ નીકળી જશે, જેના કારણે કેન્દ્ર અનુરાગી આસાનીથી આના અંદર એન્ટ્રી મારી લેશે. માટે હેલો આલ્કેન જે છે એસએન પ્રક્રિયાઓ ઝડપથી આપી દેશે, પણ હેલો એરિન જે છે ઓછા પ્રતિક્રિયાત્મક છે, બરાબર, ઝડપથી નહીં આપે, બરાબર. તો ત્રીજું આ કારણ હતું, સમજી ગયા? યસ. જો ચોથું કારણ બતાવું હું તમને. ચોથું કારણ કે ધ્યાન આપજો, આ મારી પાસે હેલો એરિન. હવે આપણે તમને કહ્યું હતું કે જો તમારું સંયોજન સ્થાયી કાર્બોકેટાયન બનાવી દે ને તો એ આસાનીથી SN1 આપી દેશે. હવે આનો કાર્બોકેટાયન કેવો બનશે? તો આ હેલોજન નીકળી જાય, તો ધ્યાન આપજો, આ હેલોજન નીકળી જાય તો આપણને કાર્બોકેટાયન કેવું આપશે? આવું આપશે, આવું કાર્બોકેટાયન આપે, બરાબર. અને કાર્બોકેટાયન બનવાની પ્રક્રિયા કેવી હોય છે? પ્રતિવર્તી હોય છે. હવે ધ્યાન આપજો, આ છે તમારો ફિનાઇલ કેટાયન છે, ફિનાઇલ કેટાયન. હવે ધ્યાન આપજો, ફિનાઇલ કેટાયનમાં સસ્પંદન થાય નહીં, કારણ કે સસ્પંદન મેં તમને શીખવાડેલું છે. સસ્પંદન ક્યારે થાય? તો ધ્યાન આપજો, આના અંદર સસ્પંદન પોસિબલ નથી, બરાબર, કારણ કે પોઝિટિવ સિગ્મા, બરાબર, પાઈ, પણ તમે જોઈ શકો છો એ જ કાર્બન સાથે પાછો પાઈએ જોડાયેલો છે. તો ધ્યાન આપજો, અહીંયા તમારો જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને એ પાઈ સાથે જોડાયેલો ન હોવો જોઈએ, બરાબર, તો જ એના અંદર સસ્પંદન થાય. તો ધ્યાન આપજો, આના અંદર સસ્પંદન પોસિબલ નથી, તો આમાં સસ્પંદન નથી. અને જો સસ્પંદન ન થાય તો એમાં સ્થાયીતા નહીં હોય, તો આ અસ્થાયી છે, અને અસ્થાયી હોવાથી આ બનશે નહીં. અને નહીં બને તો ધ્યાન આપજો, SN1 તો આમાં થશે જ નહીં, તો SN1 થવાની શક્યતા આના અંદર સમાપ્ત થઈ જાય છે, બરાબર. તો આપણે કહીશું અસ્થાયી ફિનાઇલ કેટાયન આપે છે, જેના કારણે આપણે કહીશું આ SN પ્રક્રિયાઓ, અને એના અંદર ખાસ SN1 પ્રક્રિયા આપશે નહીં. તો આપણે લખીશું ચોથું કારણ શું છે? તો અસ્થાયી ફિનાઇલ કેટાયન, બરાબર, અસ્થાયી ફિનાઇલ કેટાયન આપે છે, જેના કારણે SN1 પ્રક્રિયા થવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે. માટે ધ્યાન આપજો, આ SN1 તો હરગીજ નહીં આપે. હા, SN2 આપશે, પણ એ પણ કેવું? પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જ આપશે, ડાયરેક્ટ નહીં આપે. જો આપણે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ કરીશું તો જ આપશે. તો ચલો હું તમને બતાવું કે કેવી કેવી SN2 પ્રક્રિયા આપશે. તો ધ્યાન આપજો કે મારી પાસે આ છે ક્લોરોબેન્ઝીન, મેં આને NaOH સાથે રિએક્શન કરી, બરાબર, મીન્સ OH- સાથે. તો ધ્યાન આપજો કે આ ડાયરેક્ટ નહીં આપે, મારે અહીંયા 623 કેલ્વિન તાપમાન રાખવું પડશે, 300 વાતાવરણ દબાણ રાખવું પડશે, ત્યારે જ એને પ્રક્રિયા કરશે. અને પછી H+ હું નાખીશ, બરાબર, યસ, ત્યારે જ એને આ પ્રક્રિયા કરશે, અને ત્યાંથી Cl હટશે અને OH- આવી જશે, બરાબર, યસ. ડાયરેક્ટલી પ્રક્રિયા નહીં કરે, મારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ આપવી પડશે, જુઓ તાપમાન, દબાણ, ત્યારે જ એને આ પ્રક્રિયા કરશે, અને Cl- એઝ એ લિવિંગ ગ્રુપ બહાર આવી જશે, બરાબર, યસ. તો આ રીતના પ્રક્રિયા થશે, ડાયરેક્ટલી પ્રક્રિયા નહીં કરે. અને આ SN1 નથી, આ બધી SN2 છે, ધ્યાન આપજો. SN1 તો હરગીજ નહીં આપે, કારણ કે SN1 થવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે, કારણ કે આનો ફિનાઇલ કેટાયન અસ્થાયી છે, એટલા માટે, બરાબર. તો યસ, તો ધ્યાન આપજો, 4 કારણો છે. કયા 4 કારણો? નંબર 1 સંભવિત અપાકર્ષણ, નંબર 2 સસ્પંદન અસર, નંબર 3 સંકરણ, અને નંબર 4
અસ્થાયી ફિનાઇલ કેટાયન. તો આ 4 કારણસર આપણે કહી શકીએ કે હેલોએરિન કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક છે, માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડશે. ચલો ક્લિયર. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો. જો હું આ હેલોએરિનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરી દઉં, જેમ કે મેં NO2 દાખલ કરી દીધો, બરાબર, તો ધ્યાન આપજો. આ NO2 શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે, જેના કારણે આ બેન્ઝીન વલય ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જશે. જો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટશે તો બહારથી આવનાર કેન્દ્ર અનુરાગીને આના ઉપર આક્રમણ કરવામાં મુશ્કેલી નહીં પડે. તો ધ્યાન આપજો, જેમ જેમ હું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આના અંદર દાખલ કરતો જઈશ, એમ એમ પ્રક્રિયા થવાની સરળતા ધીરે ધીરે વધતી જાય છે. તો જુઓ, મેં આ સંયોજનની પ્રક્રિયા કરીને તો સિમ્પલ 443 કેલ્વિન તાપમાને તો આ પ્રક્રિયા થઈ ગઈ, બરાબર. એનો મતલબ કે પ્રક્રિયા થવાની સરળતા શું થઈ રહેલી છે? ધીરે ધીરે વધતી જાય છે. આસાનીથી Cl- નીકળી ગયો, OH- અંદર આવી ગયો, બરાબર, અને બની ગયો આ પેરાનાઇટ્રોફિનોલ. અને હજુ મેં એક NO2 બીજો એડ કર્યો આમાં, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, બરાબર. તો હજુ સરળતા વધી ગઈ. હવે તો 368 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ ગઈ, બરાબર, અને બની ગયો આ રીતના 2,4 ડાયનાઇટ્રોફિનોલ. અને જો મેં 3 NO2 દાખલ કરી દીધા આમાં, અહીંયા, અહીંયા અને અહીંયા, બરાબર, યસ, અને પ્રક્રિયા કરાવી, તો મારે NaOH ની જરૂર ના પડી. બસ પાણીમાં રહેલો OH- એના ઉપર આક્રમણ કરી દીધો, બરાબર, અને થોડી ગરમી આપી તો મેં હીટ કરી તો પાણીમાંનો OH-, બરાબર, આના પર આક્રમણ કરવા તૈયાર થઈ ગયું. એનો મતલબ કે પ્રક્રિયાની સરળતા ઓર વધી ગઈ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરીએ છીએ, એમ એમ પ્રક્રિયા થવાની સરળતા વધતી જાય છે, બરાબર, યસ. આને કહેવાય છે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. આનું નામ છે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ, બરાબર, જેનું બીજું નામ છે પિક્રિક એસિડ, અને પિક્રિક એસિડ કહીએ તો પણ ચાલે, પિક્રિક એસિડ, ને, યસ. અને આનું નામ શું બનશે? તો 2,4 ડાયનાઇટ્રોફિનોલ. આનું નામ 4 નાઇટ્રોફિનોલ, ઓકે, 4 નાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ, 4 નાઇટ્રોફિનોલ. આનું નામ 2,4 ડાયનાઇટ્રોફિનોલ, અને આનું નામ 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ, યા તો પિક્રિક એસિડ. તો તમે જોઈ શકો છો કે આના અંદર હેલોએરિનમાં જેમ જેમ હું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 છે, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં એક NO2 આવે, પછી આ CN આવે, બરાબર, પછી COH આવે, વગેરે વગેરે. તો આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો હું દાખલ કરીશ તો એ શું કરશે? બેન્ઝીન વલય ઉપરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે, બરાબર, સસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે, જેના કારણે કેન્દ્ર અનુરાગી આસાનીથી એના ઉપર આક્રમણ કરી શકશે. હા, એક વસ્તુ ધ્યાન આપજો, જો હું આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાનમાં દાખલ કરીશ તો એ ઇલેક્ટ્રોનની ઘનતા નહીં ઘટાડી શકે, કારણ કે તમને ખબર છે મેટા સ્થાનમાં સસ્પંદન થતું નથી. તો જો આવા સમૂહ જો હું મેટા સ્થાનમાં દાખલ કરીને પછી પ્રક્રિયા કરીશ તો પ્રક્રિયાની સરળતા, ધ્યાન આપજો, વધશે નહીં, કારણ કે મેટા સ્થાનમાં જો હું આવા સમૂહ દાખલ કરીશ તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડતા નથી. માત્ર ઓર્થો અને પેરા સ્થાનના અંદર જો આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરીશ તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે, અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડશે તો પેલો કેન્દ્ર અનુરાગી સરળતાથી તેના ઉપર આક્રમણ કરી શકશે, બરાબર. તો આ ધ્યાન આપજો. તો આ થઈ ગઈ આપણી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હેલોએરિનના અંદર. તો ધ્યાન આપજો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હેલોએરિનના અંદર સરળતાથી થતી નથી, અને એના આપણી પાસે 4 પુરાવા છે, મેં તમને બતાવી દીધા, અને મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, આ રહ્યું, બરાબર. હા, જો એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરીએ તો ધીરે ધીરે પ્રક્રિયાની સરળતા વધતી જશે. અને એ પણ ક્યાં? ઓર્થો અને પેરા સ્થાનમાં, હો ને ભાઈ, મેટા સ્થાનમાં નહીં. મેટા સ્થાનમાં દાખલ કરશો તો કોઈ ફરક નહીં પડે, કારણ કે મેટા સ્થાનમાં દાખલ કરવાથી ઇલેક્ટ્રોનની ઘનતા નહીં ઘટાડે આના ઉપરથી, બરાબર. જો ઓર્થો અને પેરા સ્થાનમાં તમે દાખલ કરશો તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડી દેશે, બરાબર,
જેના કારણે પેલો કેન્દ્ર અનુરાગી આસાનીથી આના ઉપર આક્રમણ કરી દેશે, કારણ કે હવે અપાકર્ષણ નહીં થાય, કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગયેલી છે, જેના કારણે પ્રક્રિયા થવાની શક્યતા વધી જશે. ચલો, ક્લિયર થઈ ગયું? યસ. તો આ આપણી હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રક્રિયા 5 વખતે લખીને મને વોટ્સઅપ કરવાની છે. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે આપણે. દરેક વિદ્યાર્થીને મને વોટ્સઅપ કરવાનો છે. આ આપણું હોમવર્ક રહેશે 5 વખત પ્રેક્ટિસ કરીને. ચલો, તો આજે આપણે આટલે સુધી રાખીશું.